જય ગૌ માતા, જય ગોપાલ। આજે તારીખ 5/10/2025 ના રોજ શિવનંદી ગૌ સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આખા કોલ પાંજરાપોળમાં બીમાર ગાયોની સારવાર કરવી, નીંદ નાખવી, તેજાબ મેડિકલ પ્રાથમિક સારવાર કરવી, આ તમામ કાર્ય કરવામાં આવે છે। આ તમામ ગાયો જોઈ રહ્યા છો તે કોઈ ગાયો દૂધ નથી આપતી। તમે જોયા છો લંપીથી પીડિત ગાયો છે। આ લંપીથી પીડિત જેને ઝીણા ઝીણા ફોડલા નીકળ્યા છે, આમાં ઘણી ખરી ગાયો લંપીથી બીમાર છે, એની પર પ્રાથમિક સારવાર કરવાની છે। આ નાની વાછડી પણ તમે જોઈ રહ્યા છો, જેઓ અત્યારે 2 દિવસ પહેલા કે 1 દિવસ પહેલા બોર્ન થયો એવું લાગે છે। મિત્રો, આપણે જે ગૌશાળામાં ગાયો જોઈએ એમાંથી જે બીમાર ગાયો હોય એને બહાર લાવવામાં આવે છે, તેમજ આ ઈજાગ્રસ્ત હોય અને પૂંછડી પર ઈજા થઈ છે તેની પ્રાથમિક સારવાર કરવામાં આવે છે। આ બધી ગાયોમાંથી જે સારી ગાયો અંદર જ રહેશે, જે ખરાબ ગાયો હોય જેને ઈજા થઈ હોય નાની મોટી તમામ ગાયોને બહાર આવી આ રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। સિયાવર રામચંદ્ર કી જય। મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અવેડાની સફાઈ કેવી હોવી જોઈએ। આ તમે જોજો એકદમ ક્લિયર પાણી, આખો અવેડો સાફ કરવામાં આવે છે, એકદમ ક્લિયર, એમ બ્રશથી ક્લિયર કટ કરવામાં આવે છે, પાણી ઉપર એકદમ ક્લિયર। તમે જોઈ રહ્યા છો અવેડાની સફાઈ એ શિવનંદી જીવદયા ટ્રસ્ટ દ્વારા ગૌ સેવકો દ્વારા કરવામાં આવે છે। જે આ કાકાની મોટી સેવા છે। જય હો કાકા, હાથ ઊંચો કરો।